જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને શ્રીજી શિંગારના વિડીયોમાં આપ સર્વે વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. તો ઘણા વૈષ્ણવોની રિક્વેસ્ટ હતી કે વસ્ત્ર અને શિંગાર તો ઘણા વસાયા છે, પરંતુ જડાવના શિંગાર ઠાકોરજીને નાના સ્વરૂપને ધરવામાં થોડું બતાવો તો સારું. તો આપણે એક પ્રયત્ન કરીશું. તો આજે આપણે આવી રીતે બધો જ શિંગાર, દરેક પ્રકારનો શ્રીઅંગનો પુષ્કળ સાઇઝ ચિત્રજી સ્વરૂપ આપ શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપનો આપણે આજે જડાવનો શિંગાર થોડો મોટો જ હોય છે. એમાં એડીના શિંગાર જેવું અમુક વસ્તુ બહુ જ ઝીણી થવી બહુ મુશ્કેલ છે. તો અને જડાવના શિંગાર રીતથી આવતા પણ હોય છે. તો ઠાકોરજીને આપણે જડાવના શિંગાર આ શીતકાલની અંદર કેવી રીતે અંગીકાર કરાવી શકીએ અને એક પ્રયત્ન હળીમળીને આપણે જોઈએ અને આપ પણ આ વિડીયોનો લાભ લઈ અને આ વિડીયોની અંદર બતાવેલા વસ્ત્ર શિંગારના કોઈ પણ વસ્ત્ર કે શિંગાર તમારે જો પધરાવા હોય તો તમે અમારો સંપર્ક કરી અને પધરાવી શકો છો. આવી ટાઈપના કોઈ પણ વસ્ત્ર શિંગાર અમે શ્રીજી શિંગાર અમદાવાદ, અમારો મોબાઈલ નંબર છે 8320 130 994. તો હવે વધારે સમય વ્યતીત ન કરતાં આપણે આપશ્રીને પધરાઈ અને આપણે એક એક શિંગાર ધરી શરૂઆત કરીએ. સર્વપ્રથમ આપણે અલકાવાલી ધરી અને વસ્ત્ર ધરી ત્યારબાદ આપણે બીજા શિંગાર જોઈશું. તો અલકાવાલી આવી રીતે જુઓ, તિલક પણ એમાં જડાવનું જ. તો આવી રીતે આ જડાવનું તિલક ધરી તો સૌથી પહેલાં આપણે તિલક એની જગ્યા ઉપર ધરાવી દઈશું. તો જુઓ, આ એક વૈષ્ણવે આપણી પાસે આ હીરાના શિંગાર સિદ્ધ કરાયા છે અને એમની જ રિક્વેસ્ટ હતી કે આપણે આવો એક ડેમો વિડીયો પણ એમને આપીએ અને મૂકીએ, જેથી કરીને બીજા વૈષ્ણવોને પણ હેલ્પફુલ થાય અને એમને પણ જ્યારે પણ આવા શિંગાર ધરવા હોય તો તે પણ આ વિડીયોની મદદથી હેલ્પથી જોઈ અને ધરી શકે કે કેવી રીતે ધરવા એમ. તો આવી રીતે જો આ અલકાવલીને અહીંથી તમારે આ રાઉન્ડ ફેરવી દેવાની છે. એટલે આ જ અલકાવલીના મોતીને આપણે સીસફૂલની લહેર તરીકે, જો તમે મોટા શિંગાર ધરશો તો પછી તમારે અમુક એવી ટ્રીક વાપરવી પડશે, નહીંતર તમારા શિંગાર સુંદર રીતે ધરાશે નહીં. તો આવી રીતે અલકાવલી ધરાઈ ગઈ. ત્યારબાદ આપણે આજે આવી રીતે બ્લુ કલરનો વાઘો લીધો છે. તો આ પણ એક વૈષ્ણવની રિક્વેસ્ટ હતી કે અલગ અલગ તો આપણે બનાવીએ જ છીએ રીત પ્રમાણેના, પરંતુ એમને હવે હાથ ધ્રુજે છે અને બધું ધરી શકાય એવું નથી. તો તમે આવી રીતે પણ અમને કરી આપો. તો જો કોઈ વૈષ્ણવને આવી રીતે પણ કરાવવા હોય તો હવે આપણે કરીએ છીએ, તો તમે ઓર્ડર આપી અને બનાવડાવી શકો છો. તો આવી રીતે આપણે અહીંયા ધરી દીધું. જ્યાં જ્યાં લગાવની ગોળી હતી ત્યાં આપણે પ્રેસ કરી અને ધરી દઈશું. થાળું વસ્ત્ર આપણે પહેલેથી જ ધરેલું બતાવ્યું છે, આગળ પણ વિડીયોની અંદર બતાડેલો છે, એટલે આમાં સમય બહુ વૈષ્ણવનો વ્યર્થ ના થાય. ત્યારબાદ હવે આપણે ચરણારવિંદથી, તો ચરણારવિંદમાં આવી રીતે જો નુપુર છે જડાવના, તો એ નુપુર ધરીશું. લગાવની 2 ગોળી કરી બંને નુપુરની પાછળ ધરાઈ આવી રીતે. બરોબર અહીંયા આપણે નુપુર ધરીશું, જેથી જુઓ અહીંયા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા માટેની જગ્યા રાખવી, એટલે એવી રીતે નુપુર ધરવા. એટલે તમારો જડાવનો શિંગાર આપશ્રી ધરી શકાય છે, ચિત્રજીને પણ. અને ત્યારબાદ રિક્વેસ્ટ છે કે 0 સાઇઝના લાલન માટે પણ આપણે જડાવનો શિંગાર સિદ્ધ કરી અને આવી રીતે મૂકીએ. જો અનુકૂળતા રહેશે સમયની, કેમ કે કામ ઘણું હોય છે, પહોંચી વળાય નહીં, એટલે આપણે એક એક કરીને આવી રીતે દરેક સ્વરૂપનું સમયની અનુકૂળતાએ કે વીકેન્ડમાં કે અમે પ્રયત્ન કરી અને મૂકીશું. તેમ છતાં તમારે પહેલાં જે જોવું હોય તેનું તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો. તો બનશે એટલો પ્રયત્ન કરીને આપણે પહેલાં એ વિડીયો બનાવીશું. તો હવે આપણે
હાર ધરી લઈશું. બાજુ પહોંચીને આપણે હવે છેલ્લે ધરીશું, કેમ કે તો આવી રીતે જુઓ, એક આવો વિલક્ષણ હાર. એકલી ચોરસ ચોકીનો પણ હોય છે, એકલી ગોળ ચોકીનો હોય છે, પરંતુ આ વૈષ્ણવની રિક્વેસ્ટથી આપણે આવી રીતે આવો હાર કર્યો છે. ખૂબ સુંદર સોહાય છે. અને એક ડેમો માટે પણ ધરીને જોયેલું છે, એટલે તો આપણે આવી રીતે બરોબર પડે છે, આવી રીતે એની જગ્યાએ પ્લેસ કરી અને આપણે આ હાર ધરી દઈશું અહીંયા આગળ. ત્યારબાદ હવે અંદરની માળાઓ, તો અંદર પણ આપણે આવી રીતે જડાવની માળાઓ સિદ્ધ કરી છે. નહીં જેવા પડછિયા અવશ્ય રાખવા. માળાજી પણ તમને બતાડીને જ ધરાઈશ. જો આવી રીતે નાનો મોટી મોટો એવી રીતે. તો આને આપણે ધરીશું હવે. આ માળાજી અહીંયા બરોબર આવી જાય છે એનું પડછિયું. એવી રીતે અંદર સેટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે અવકાશ છે, હજુ એક માળા આપણે લઈશું, ધરાઈશું. જો આવી રીતે પડછિયાની ઉપર આવી રીતે રાઈના દાણા જેટલો સો લગાવ, આમ રાઉન્ડ કરીને લેવાનો છે, એટલે એની ઉપર ચડી જશે લગાવ, દોરામાં એકરસ થઈ જશે. તો આવી રીતે આ પદક આવી રીતે કર્યું છે. તો આટલું ધરાઈ જાય. ત્યારબાદ હવે આપણે અહીંયા ગોપમાળા, કંઠેસરી કે જે તમે ધરતા હોય એ પ્રમાણે નિત્યનો શૃંગાર ધરવો. આજે આપણે આગળના વિડીયોમાં આપણે કંઠેસરી જોઈ હતી, તો આપણે આ વિડીયોમાં જળાવની ગોપમાળા. તો પછી એવું લાગે કે શૃંગાર બહુ હલી જતા હશે કે એવું થતું હશે, તો અમુક મોટા પેન્ડલ કે એની પાછળ શું કરવું, આવી રીતે થોડોક સો લગાવ મૂકી અને ધરાવે, જેથી કરીને આપણે હજુ નીચે ત્રવલ ધરીશું તો એ વખતે આ હલી જાય નહીં. એવું થતું હોય તો, બાકી એવી રીતે કંઈ ધરાવવાની જરૂર નથી. આ હીરાની આપણે ગોપમાળા ધરી દીધી. હવે ત્યારબાદ આપણે ત્રવલ ધરશું. તો જળાવના શૃંગારની અંદર ગૂંથણ બહુ જ વિશિષ્ટ પ્રકારના ઘણા બધા થતા હોય છે. તો આમાં એક વિશિષ્ટ પ્રકારની ત્રવલે કરી છે. તો આવી તમે હીરા, પન્ના, માણેક, નીલમની, પોખરાજ,
ફિરોઝાની કોઈ પણની તમે બનાવડાવી શકો છો. આમના જ બધા જ રત્નોના શિંગારના ઓર્ડર છે. જો અમને સમયની અનુકૂળતા રહેશે તો અમે નવે નવ રત્નો અને એક વસ્ત્ર અને મસ્તક શિંગાર આપણે ધરી અને વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને દરેક વૈષ્ણવોને જડાવના દરેક રત્નનો શિંગાર જોવાઈ જાય. તો હવે આપણે આને ધરીશું. હવે આને એના પ્લેસ ઉપર આવી રીતે અહીંયા મેં જુઓ થોડોક સો લગાવ પધરાયો છે, જેથી કરીને પછી હલે નહીં અને બીજા શિંગાર. તો જુઓ આ જ્યારે અહીંયા બરોબર સેટ થઈ જાય ત્યારે એને હળવું શું પ્રેસ કરવાનું છે, બસ થઈ ગયું. ત્યારબાદ આપણે અહીંયા આ ધરાવી દઈશું આપણો પડછિયાઓ. ત્યારબાદ આપણે કર્ણફૂલ ધરીશું. કર્ણફૂલ આવી રીતે સિંગલ ડાયમંડનો મણકો આવી રીતે આપણે અહીંયા ધરાવી દઈશું. પાછળ આવી રીતે લગાવ પધરાવી દેવો. તો બંને કર્ણફૂલ બરોબર આમ એક લાઈનમાં અને મુખારવિંદમાં આમ પણ સીધા રહે એવી રીતે બને એટલો પ્રયત્ન કરીને ધરવા. ત્યારબાદ આપણે આવી રીતે અહીંયા કડા પહોંચીના ભાવથી આવી રીતે આ ધરીશું. જડાવના કડા પણ છે આપણી પાસે, એ પણ આપણે કોઈ વિડીયોની અંદર આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આ જે છે એ એક આ ઉપરના શ્રીહસ્તમાં અહીંયા શ્રીહસ્ત ઉપર અને પહોંચી હવે બાજુબંધ. તો બાજુબંધમાં પણ આપણે એવી રીતે અહીંયા લગાવ પધરાઈ અને આવી રીતે અહીંયા ધરાઈશું. ઘણે ઠેકાણે નાનું સ્વરૂપ હોય તો પણ મોટા જ શિંગાર ધારણ કરે છે, એટલે એવું નહીં રાખવું. માપના શિંગાર વસાવા, જેમ કે આ બધું જ જે છે જડાવનું, થોડુંક એડી કરતાં મોટું પણ છે, પણ ચિત્રજી સ્વરૂપને ધરી શકાય એવું માપનું છે. તો એ પ્રમાણે તૈયારી કરવી. હવે પાગ આપણે ધરીશું. તો પાગમાં સૌપ્રથમ આપણે આજે આવી રીતે જડવની ચંદ્રિકા ધરવાના છીએ. તો એને આપણે આવી રીતે કરી અને અહીંયા આપણે ધરાવી દઈશું. ત્યારબાદ શેરપેચ. તો શેરપેચ જુઓ આવી રીતે પાગ ઉપર આમ રાખી આપણે આ વધારાના પડછિયા છે તો આપણે આટલા વેતરી અને અહીંયા લગાવ કરીને પાછળ અહીંયા ધરાવી દઈશું અને પછી આપણે પાક ધરાવીશું.
કેમ કે જડાવના સિરપેચ જો હશે, તમે એડીનો સિરપેચ લો અને જડાવનો સિરપેચ લો તો બંનેના વેટમાં ઘણો ફેર હોય. આનું વેટ ઘણું વધારે હોય. એટલે શિંગાર જેમ જેમ તમારું આભરણ બદલાય એમ તમારી શિંગાર ધરવાની રીત પણ ચેન્જ કરવી પડે તમારે, તો જ તમે બરાબર ધરાઈ શકો. હવે આને આપણે જસ્ટ રાખી અને જોઈ લઈએ ત્યાં સુધી આપણને ખબર પડી જશે. તો આપણે આ લૂમ જે છે એ ધરી દેવાય. એક કોર્નર આપણને આઈડિયા આવી જાય તો આપણે પહેલાં લૂમ ધરી દઈએ. પ્લેસ આપણને ખબર પડી ગઈ તો અહીંયા ઘડીથી આપણે આમાં લૂમ ધરી દઈશું અને હવે આપણે પાક ધરી દઈશું. આમ આંગળી કરીને જોઈ લેવું કે હલતી તો નથી, હલે અને પ્રભુને પરિશ્રમ પડે તો એના કરતાં પહેલેથી જ આપણે જોઈ લેવું. ઘણી વખત એવું તો પણ થાય. હવે આ જે છે એ મેં લગાવની દોરાની બત્તી કરી છે, એને આપણે ધરાઈ દઈશું અહીંયા પાકની લર ધરવા માટે. આવી રીતે પાકની લર છે, થોડીક મોટા મોતીની હોય તો પણ સુંદર સોહાય. એવી રીતે લૂમને ઉપર રાખી, જો તમને આવી રીતે ના ફાવે જે રીતે આપણે આજી વખતે કર્યું તો તમે પહેલી વખતથી જેમ લૂમ પાછળથી ધરીને પણ છેલ્લે લૂમ ધરીને પણ શિંગાર ધરી શકો છો. અહીંયા વચ્ચેથી ધરાઈ ગયું. ત્યારબાદ આપણે આવી રીતે અને હવે આપણે સિસફુલ ધરવાનું જ બાકી છે. સિક્સફુલ તો આપણે આપશ્રીની કૃપાથી આપણે જડાવના હીરાના આભરણ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે ઠાકોરજીને પધરાઈ અને આપણે જોઈ લઈએ આવી રીતે. શૃંગાર થઈ જાય ત્યારબાદ આવી રીતે ઠાકોરજીને પધરાયા બાદ કેવો શિંગાર સોહાઈ રહ્યો છે એ તમે એક વખત જોઈ લો આખો ગાદી તકિયા સાથે. તો આવી રીતે આખો જડાવનો શિંગાર જે છે એ ધરી શકાય છે.
આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા કોઈ પણ વસ્ત્ર શૃંગાર પધરાવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. શ્રીજી શૃંગાર, અમદાવાદ. અમારો મોબાઈલ નંબર છે 8320 130 994. જય શ્રી કૃષ્ણ.